શરીરમાં તમને બળતરા જેવું લાગતું હોય, એસિડિટી, હાઇપર એસિડિટીની સમસ્યા થતી હોય કે હાથ પગના તળિયામાં પિત્તજન્ય બળતરા થતી હોય તો સરસ મજાનો પ્રયોગ છે, લખી લેજો કે 25 ગ્રામ તમારે વરિયાળીનો ભૂકો લેવાનો છે, એટલે કે વરિયાળીનો પાવડર, 25 ગ્રામ ધાણાનો પાવડર લેવાનો છે, 25 ગ્રામ સાકરનો ભૂકો લેવાનો છે અને 25 ગ્રામ દેશી ગુલાબની પાંદડીનું ચૂર્ણ લેવાનું છે. હવે આ ચારેય વસ્તુ નો પાવડર તમારે અલગ અલગ રીતે લઈને એને મિક્સ કરવાનો છે, એટલે 100 ગ્રામ ચૂર્ણ સરસ મજાનું તૈયાર થઈ જશે. એને તમારે એક કાચની બોટલમાં ભરી દેવાનું છે અને એનું સેવન કઈ રીતે કરવાનું છે, સવારે અને સાંજે જમ્યા પછી અડધી ચમચીનું સેવન કરવાનું છે. હવે આમાં 4 વસ્તુ આવી, એક તો સાકર આવી, ગુલાબની પાંદડી આવી, પછી વરિયાળી આવી અને ધાણા આવ્યા. હવે ચારેય વસ્તુનું કાર્ય શું છે, શરીરમાં બળતરા ઓછી કરે છે, હાઇપર એસિડિટી છે કે સામાન્ય પિત્તની સમસ્યા છે એને ઓછી કરે છે, પછી છાતીમાં બળતરા થતી હોય, પેટમાં બળતરા થતી હોય, આંખોમાં બળતરા થતી હોય, પિત્ત વધવાથી ખૂબ ગુસ્સો આવતો હોય, પિત્ત વધવાથી શરીરમાં નબળાઈ જેવું લાગતું હોય, તો આ બધી સમસ્યામાંથી તમને છુટકારો અપાવે છે. કેમ કે આ બધાયમાં શરીરને ટાઢક આપવાનો ગુણધર્મ રહેલો છે અને વધરાનું પિત્ત મળદ્વાર દ્વારા બહાર ધકેલે છે. એટલા માટે તમને પિત્ત શાંત રહે છે અને પિત્ત શાંત રહે એટલે બળતરા, એસિડિટી કે હાઇપર એસિડિટી આમાંથી તમને આ સમસ્યામાંથી તમને મુક્તિ મળી જાય છે.